આવો તમે કોઈ સંજોગોની અંદર ભોગ બનો અને તમે કોઈ ડિજિટલ એરેસ્ટમાં તમને કંઈ નુકસાન થાય તો ઓનલાઈન ફરિયાદ તમે કેવી રીતે કરી શકો એની વિગતવાર સમજ હું તમને આજે આપીશ. નમસ્કાર. છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ એરેસ્ટ આવો શબ્દ તમે સાંભળ્યો હશે કે તમને ફોન કરીને કોઈ તમારી સાથે ફ્રોડ કરે, તમારા જે રૂપિયા છે એ તમારા ખાતામાંથી ચાલ્યા જાય, તમને 2-3 દિવસ સુધી હેરાન પરેશાન કરવામાં આવે. હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ એક ગાઈડલાઇન જારી કરી છે અને આવો તમે કોઈ સંજોગોની અંદર ભોગ બનો અને તમે કોઈ ડિજિટલ એરેસ્ટમાં તમને કંઈ નુકસાન થાય તો ઓનલાઈન ફરિયાદ તમે કેવી રીતે કરી શકો એની વિગતવાર સમજ હું તમને આજે આપીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં મન કી બાતના કાર્યક્રમની અંદર એક વાત કરેલી હતી કે ડિજિટલ એરેસ્ટમાં દેશના લોકોએ 120 કરોડ જેટલી રકમ ગુમાવી છે. હવે હું તમને સામાન્ય ભાષામાં એ સમજાવું કે ડિજિટલ એરેસ્ટ એક્ઝેક્ટલી છે શું. તો ડિજિટલ એરેસ્ટ એ એક નવા પ્રકારનો સાયબર અને ઓનલાઈન સ્કેમ છે જેની અંદર કોઈ વ્યક્તિ તમને ફોન કરીને એવી ધમકાવે કે પોલીસ અધિકારી છે કે ઈડી અધિકારી છે કે CBIનો અધિકારી છે અને તમને એમ કહે કે તમે આ કોઈ ક્રાઇમમાં ફસાયા છો અને પછી તમે ગભરાઈ જાઓ. એટલે એ વ્યક્તિ તમને જુદી જુદી વ્યક્તિઓ આવતી જાય અને એ પછી તમને તમારા ખાતામાંથી એમ કહે કે પૈસા ભરવા માટે તમારા ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરો અને આવી બધી વાત કરીને તમને ઘણી વખત તો 1-2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરે અને તમારા ખાતામાંથી પૈસા આવી રીતના તોડ કરી નાખે. હવે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જે ગાઈડલાઇન જારી કરી છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ પોલીસ ક્યારેય વોટ્સઅપ કોલ કરતી નથી, પોલીસ ક્યારેય પણ વોટ્સઅપ ઉપર FIR મોકલતી નથી, પોલીસ પૈસાની ડિમાન્ડ ક્યારેય પણ વોટ્સઅપ કોલ ઉપર કરતી નથી અને તમે પોલીસ ક્યારેય પણ જાણકારી માટે ડરાવતી નથી. આમાં એમ કહેવામાં આવ્યું છે કે પહેલાં તો તમને ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, ફેસબુક ઉપર કોઈ કોલ આવે તો પહેલાં તો ઉચકવાનો જ નહીં. એટલે તમારા ઓળખાણમાં નહીં હોય તો તમારે નહીં ઉચકવાનો. પણ ધારો કે કોઈ સંજોગોની અંદર ઉચકાઈ ગયો ભૂલથી તો બિલકુલ ડરવાની જરૂર નથી. એ ફોન તમને એમ લાગે વાતચીત કરતાં કે આ શંકાસ્પદ છે એટલે કાપી નાખવાનો. બીજું કે આવા કોઈ બી કોલ એમ લાગે કે પોલીસ કે CBI કે ઈડીના નામથી તમને ડરાવે ધમકાવે છે તો એની સાથે લાંબી વાતચીત નહીં કરો અને તમારી જે પર્સનલ બાબત છે, ફાઇનાન્શિયલ બાબત છે એ બિલકુલ કોઈની સાથે તમે શેર નહીં કરો. આટલું ધ્યાન રાખજો કે ભૂલથી ઉચકાઈ બી ગયો તો પણ પર્સનલ અને ફાઇનાન્શિયલ જે બાબત છે એ તમારે શેર કરવાની નથી. એટલું એક વાત બહુ ક્લિયર છે કે આ બધી બાબતમાં તમારે એલર્ટ તો રહેવું જ પડશે. પહેલાં તો ફોન જ નથી ઉચકવાનો, ઉચકાઈ જાય તો પર્સનલ અને એની જે વાત છે એ નથી કરવાની. હવે હું તમને એ સમજાવું કે ઓનલાઈન ફરિયાદ કેવી રીતના કરશો. તો સૌથી પહેલાં ગવર્મેન્ટની વેબસાઇટ છે sanchar-sathi.government.in. આ ફરિયાદ કેવી રીતના કરવી એ હું તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું છું કે તમે sanchar-sathi.government.in વેબસાઇટ ઉપર ગયા પછી સિટીઝન સેન્ટ્રિક સર્વિસ એ ઓપ્શન ઉપર તમે ક્લિક કરો. આ ઓપ્શન આવી ગયું. એ પછી રિપોર્ટેડ સસ્પેક્ટ ફ્રોડ કોમ્યુનિકેશન એની ઉપર તમે ક્લિક કરો એટલે એ પછી રિપોર્ટ સસ્પેક્ટેડ ફ્રોડ કોમ્યુનિકેશન પર જઈને તમારે ક્લિક કરવાનું. એ પછી એક ફોર્મ ખુલશે. એની અંદર જે તમારો ફેક કોલ અથવા મેસેજ કે જે પણ કંઈ હોય એની તમારે ડિટેલ ભરવાની અને એક લિસ્ટ આપવામાં આવશે. જો આવું એક લિસ્ટ છે કે KYC રિલેટેડ બેંક, ઇલેક્ટ્રિક, ગેસ, ઇન્સ્યોરન્સ પોલિસી સંબંધિત છે, impersonation as government official related, fake customer helpline, online job lottery offers, sectortions, multiple automated robo communication, malicious link website, any other suspect. એટલે આ તમે malicious link અથવા any other suspect હોય એની ઉપર તમે
જઈને તમારે ક્લિક કરવાની અને આ જે છે એની પર તમે સ્ક્રીનશોટ પણ ડાઉનલોડ કરી શકો છો. એ પછી છેલ્લે તમારો મોબાઈલ નંબર અને નામ તમારે લખવાનું છે અને એટલું લખશો એટલે તમારા ઉપર એક કેપ્ચા કોડ અને ઓટીપી વેરિફિકેશન માટે એક નંબર આવશે. એ તમે ઓકે કરશો અને એ ઓકે થાય પછી તમારે આ અહીંયા કીધું છે વેરીફાઈ મોબાઈલ વાયા ઓટીપી, એ તમે કન્ફર્મ કરશો અને એ પછી તમારું ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું છે. એ ફોર્મ સબમિટ થઈ જાય એટલે તમારી ઓનલાઈન ફરિયાદ છે એ તમારી લોન્ચ થઈ જાય અને એ પછી જે હશે એ સરકાર કાર્યવાહી કરશે. બીજું એક માહિતી એ છે કે છેલ્લા કેટલાક સમયથી સરકારે 1.7 કરોડ જેટલા સિમ કાર્ડ બંધ કરી દીધા છે કે જે આધાર કાર્ડ કે ખોટી રીતના લેવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, ડિજિટલ એરેસ્ટથી જાણકારી તમારે મેળવવી જરૂરી છે કારણ કે અત્યારે આવા ફ્રોડ કેસ એટલા બધા વધી ગયા છે અને મહિલાઓ બહુ ઇઝીલી આનો શિકાર બની જાય છે. તો તમે કંઈ શિકાર બી બનો તો મેં તમને કીધું તેમ sanchar-sathi.government.in વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.